અમદાવાદથી લંડન જતું જે પ્રકારે આ વિમાન ક્રેશ થયું હતું, આ મૃતદેહોના પરિવારજનોના ડીએનએ મેળવ્યા પછી તેમની ઓળખની કામગીરી ચાલી રહી છે અને અત્યાર સુધી 99 જેટલા જે ડીએનએ છે તે ડેડ બોડી સાથે મેચ કર્યા છે અને આ મામલે હવે અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું છે અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેમની ડેડ બોડી પણ તેમના પરિવારજનોને સુપ્રત કરવામાં આવી છે। વિગતવાર વાત કરવી છે જે પ્રકારે આ ઘટના બની છે તેની। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। જે પ્રકારે લંડન જતું આ વિમાન છે તે એકાએક ક્રેશ થયું ને તેમાં અનેક લોકો મોતને ભેટ્યા। આ પરિવારજનો સતત આક્રંદ કરી રહ્યા છે। પરિવારજનોના ડીએનએ મેળવ્યા પછી આ જે મૃતક હતા તેમની ડેડ બોડીના સાથે ડીએનએ મેચ કરવામાં આવે છે અને અત્યાર સુધી 99 જેટલા મૃતકો છે તેમના ડીએનએ મેચ થયા છે અને તેમાંથી ઘણા ખરા લોકોને ડેડ બોડી આપવાની પ્રક્રિયા પણ ચાલુ કરી દેવામાં આવી છે। અલગ અલગ જિલ્લાના લોકો હતા, તેઓના ઘરે આ ડેડ બોડી સન્માનજનક રીતે પહોંચાડવામાં આવી રહી છે અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેઓના મૃતદેહને પણ રાજકોટ લઈ જવામાં આવે છે અને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે। જે પ્રકારે ડીએનએ મેચ થયા છે તે મામલે અધિકારીનું નિવેદન સામે આવ્યું છે। Of which the individuals are 87 because there is duplication। डिस्पैच जो हुए हमारे यहाँ से शव ले जाने वाले की संख्या 47 है। बाकी जो पेंडिंग है उसमें से 13 लोग अभी कोर्ट में वेटिंग में चल रहे हैं। पिछले 2 घंटे में 8 लोग और आ रहे हैं। दूसरे शव की या दूसरे रिश्तेदार की डीएनए कंफर्मेशन के लिए वेट कर रहे हैं। वैसे हमारे पास यहाँ पर 12 लोग हैं और फैमिली के साथ डिस्कशन करके आने वाले 11 लोग हैं। इतने फैमिली की स्टेटस है। जो डेड बॉडी जुड़े हैं वो खेड़ा, अहमदाबाद, बोटाद, महेसाणा, भरूच, वडोदरा, अरवली, आनंद, जूनागढ़, भावनगर, अमरेली, महिसागर एंड गांधीनगर ये डिस्ट्रिक्ट्स में गए हैं। साहब परिवार પેલા 92 જેટલા ડીએનએ સેમ્પલ મેચ થયા, 45 મૃતદેહ આપવામાં આવે છે। કેટલા અત્યારે વેટિંગમાં છે? શું એક બધી આંકડા બોલી જો 92 કન્ફર્મેશન આવ્યા છે, એમાંથી 87 બોડીઝ રજીસ્ટર થાય છે કારણ કે અમુક ડુપ્લિકેશન છે ડેટા ડુપ્લિકેશન એટલે બે પાર્ટમાં કરેક્શન છે। ડિસ્પેચ થયા છે 47 લોકો એમના સગાવાલાના મૃતદેહ લઈ ગયા છે। બાકી જે પેન્ડિંગ છે એમાંથી 13 લોકો કેમ્પસમાં આવી ગયા છે, તે વેટિંગ ફોર ધ ટર્ન। આમાંથી લગભગ 4 જણા ઓછા થયા છે એટલે તમારી પાસે કેટલા રહેલા 9 લોકો હજી વેટિંગ છે ઓન કેમ્પસ। 8 પરિવારો 2 કલાકની અંદર પહોંચશે। 12 પરિવારો એવા છે કે જે બીજા મૃતદેહનો કન્ફર્મેશનની રાહ જોઈ રહ્યા છે, પછી આવશે લેવા। અને 11 પરિવાર એવા છે કે જે કુટુંબ જોડે ડિસ્કશન કરીને પછી લેવા આવશે। આ જે લઈ ગયા છે 47 એમાંથી ખેડા, અમદાવાદ, બોટાદ, મહેસાણા, ભરૂચ, વડોદરા, અરવલ્લી, આણંદ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, મહીસાગર અને ગાંધીનગરના ફેમિલી જતા। थैंक यू सर। सॉरी कितनी इंटरेक्शन की गई है ये बता दो। कोई इंटरेक्शन नहीं अभी मेरे पास डॉक्टर निर्लानी के सर डॉक्टर निर्लानी पटेल के भाई ने आकर बाहर कहा कि उनकी बॉडी नहीं मिली है, वो कैनेडियन इंटरनेशनल है। क्या हुआ था? क्या उनकी बॉडी बाद में दे दी गई या कोई कंफ्यूजन है? मेरे पास नहीं, जो परिवार चला गया। आप देखिए वी हैव बीन होल्डिंग दिस वेरी ग्राउंड સિન્સ ડે 1। સિવિલ હોસ્પિટલમાંથી આપને ફોન આવે ઓફિશિયલ પછી જ તમે અહીંયા પધારો તમારા મૃતકોનો મૃત્યુ લેવા માટે, કારણ કે તમે નહીં આવો તો તમે આ સિસ્ટમમાં નહીં પહોંચી શકો। उनका ये कहना था उनके भाई का कि उनको 2 बजे रात में बुलाया गया, उसके बाद बॉडी नहीं थी, 7 बजे उसके मीडिया में आके भाई अदरवाइज हमारा सिस्टम अगर 97 लोगों के लिए सेट है तो 10 के लिए सेट होगा। સર જે આપણે પરિવારજનો વિદેશના છે, જે બ્રિટિશ નાગરિક છે ને જે છે એ લોકોને આપણે જાણ કરી હતી, એવી વાત હતી બોડી લેવા માટે આજકાલમાં આવવાના હતા, શું સ્ટેટસ? એને મારી પાસે
આમ વિજય રૂપાણી છે, તેમના પરિવારજનો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને અનેક લોકો તેમની અંતિમ યાત્રામાં જોડાવાના છે. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે પૂર્વ મુખ્યમંત્રીની અંતિમ યાત્રા નીકળશે અને તેમનો દર્શન કરવાનો પણ દરેકને લાભ મળશે. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.